સીતારામ અને જય માતાજી ડાયરાને. તો હું હરેશ જજીરા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર. તો આજે એક નવો દિવસ, નવો વ્લોગ. તો જાગી ગયા છીએ સવારમાં અને કરી નાખ્યો છે વ્લોગ ચાલુ. ત્યાં તો બાજુમાં જોયું તો કિશુ પણ ટ્રેક્ટર લઈને બેઠો હતો, નાનું એવું ટ્રેક્ટર લઈને. પાછું આપણે બસ એવું કરીને કરી નાખ્યો ચા નાસ્તો કરવાનું ચાલુ મિત્રો. પાછા આપણે ચા નાસ્તો કરી જ રહ્યા હતા. પછી આપણે તૈયાર થઈ ગયા નાહવા માટે તૈયાર. તો કપડાં બપડા લઈને આપણે પહેલાં નહીં આવીશું ને પાછો. કેમ છો? મજામાં? લાઈક કરજો. પાછા આપણે ચાલતા થઈ ગયા હતા દુકાન તરફ, કેમ કે સવારમાં આપણે પેલા દુકાન ખોલી નાખ્યું. તો હવે આપણે દુકાનની સાફ સફાઈ કરી નાખ્યું અને જે દીવા અગરબત્તી કરવાનું છે તે આપણે કરી નાખ્યું. ત્યાં તો બહાર આવીને જોયું તો ઈકા પણ આવી ગયા હતા, જે અપડાઉનમાં માણસો જાય છે તે માટે. તો આપણે વચરામભાઈની લારીએ ઊભા હતા. ત્યાં પાછું ઘડી થયું હતા, બે થ્રેસર પણ આવીને ત્યાં ઊભા હતા, કેમ કે કોકના ઘઉં બહુ કાઢવાના છે. ત્યાં તો પાછું આવી ગયું ગામડાનું દેશી મામેરું. તો અમારા ગામડામાં ડીજે બીજે બધું બંધ હોય છે, એટલે આવી જ રીતે ઢોલના તાલે જે મામેરું છે તે ભરવામાં આવે છે ચાલીને. તો પાછા આપણે આવી ગયા છીએ જ્યાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે તે જગ્યા ઉપર. તો આ જે જગ્યા તમને દેખાય ત્યાં રામકથાનું આયોજન થશે. તો અત્યારે તો કપાસ અને એરંડા ઊભા છે, તો તેની 2-4 દિવસમાં સાફ સફાઈ કરી નાખશે. પછી હું તમને કમ્પ્લીટ જગ્યા દેખાડીશ કે ક્યાં રસોડું છે, ક્યાં પાર્કિંગ છે અને ક્યાં કથા બોલવાની છે. તો આપણે આનો ફૂલ વિડીયો અલગથી બનાવશું મિત્રો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલો જ. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો.